જેસલ તોરલ સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ છે, જ્યાં પહેલાંના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને બહારવટીઓ બાદમાં સંત બનેલ જેસલ જાડેજાની સમાધિ આવેલી છે. આજથી 500 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે, જ્યારે કચ્છના કાઠિયાવાડમાં જેસલ જાડેજાની જબરી હાંક વાગતી. જેસલ જાડેજા એ બેદાવંશનો ભયંકર અને સાક્ષાત કાળભૈરવ નામે પ્રખ્યાત બહારવટીયો હતો. કચ્છ અંજારમાં એનું નિવાસસ્થાન હતું, એટલે અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝૂંડથી પણ એનું રક્ષણ થતું હતું. જેસલ જાડેજાએ રાવ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યું હતું. પણ ગરાસના હિસ્સામાં વાંધો પડવાના કારણે એ બહારવટે ચડ્યો હતો. જો કે પાપની ચરમસીમા આંબી ગયા પછી એ જ જેસલ બહારવટીયો સાસતિયા કાઠીના ઘરેથી લઈ આવેલ સતી તોરલના સંઘાતથી આગળ જતા જેસલ પીરના નામે પ્રખ્યાત પણ થયો. આ એ સમયકાળની વાતો છે, જે સમયમાં જેસલ જાડેજાની હાંક આખા કચ્છમાં લોકોને ધોળા દિવસે પણ થરથર ધ્રુજતા કરી દે એવી પ્રચંડ હતી. લોકો તો એના નામથી પણ જાણે યમરાજ આંખો સામે ભાળ્યો હોય એમ થરથર કંપી ઉઠતા, કારણ કે એ પ્રદેશમાં સ્વયં ડરનું જ એક સ્વરૂપ હતો. એના ભાઈનું ઝેર બહુ પ્રચંડ હતું. કદાચ એટલે જ કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જ આ જેસલ જાડેજા. કેટલીએ ધાડ પાડેલી, કેટલાય માથા વધેરી નાખેલા, એટલે સુધી કે રાજદરબારમાં જઈને મદિરા લઈ જવાના કારણે સિપાહી અને સિપે સલારને પણ વીંધી નાખ્યો. આ કર્યો પછી રાજદરબારમાં પણ એની હાંક વાગી અને એમનો જ બનેવી રાજાનો સેનાપતિ હતો, એટલે કોઈ પણ ભોગે, જીવતો કે મરેલો, જેસલને રાજમહેલમાં હાજર કરવાની એમણે સોગંદ લીધી હતી. જાતે રાજપૂત એટલે દીધેલા વેણ કેમ ના ફરે? સેનાપતિ અને સૈન્ય દ્વારા જેસલની તપાસ આરંભી દેવાઈ અને એને શોધવા રાત દિવસ સૈન્ય દોડતું થઈ ગયું. પણ જેસલે જરાય દયા રાખ્યા વગર સેનાપતિ સંબંધે બનેવીને સબક શીખવાડવા એના જ ભાણેજ અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધા. છતાંય એનો અહંકાર ન ભાગ્યો. તેણે નવપ્રણિત સ્ત્રીઓના માન હણવાના કાવતરા કર્યા અને આ ઘટના જોઈને એમના ભાભીએ એમને મેણું માર્યું કે મરદ હોય તો સાસતિયા કાઠીના ઘેર જઈને એમની તોરી ઘોડી અને કાઠીની તલવાર લઈ આવે. જેસલ થોથવાયો અને એણે વચન ન પાડે ત્યાં સુધી કચ્છ પાછા ન ફરવાના નિર્ણય સાથે કચ્છ છોડી દીધું. પણ ભાભીના કડવા વેણના પ્રભાવમાં આ જેસલ જાડેજાનું અભિમાન જાણે કે તહેસ નહેસ થઈ ગયું. જીવનમાં ઘણું બધું આવ્યું અને ઘણું બધું ભૂલાતું રહ્યું, પણ જાડેજાને એ કડવા વેણું દિલમાં સોંસરવા ઉતરી ગયા, જે ભાભીએ કહેલા. એમણે કહેલ વેણને સત્ય સાબિત કરવા અને ભાભીએ જે કંઈ કહ્યું એ કરી બતાવવા માટે એ દેવટે નીકળી પડ્યો. એના દેવટે નીકળવાનું કારણ અને માર્ગ બંને સ્પષ્ટ જ હતા અને એ માર્ગ પર ચાલવાનું જ એણે નક્કી પણ કર્યું. એ ઘરેથી નીકળીને સીધો જ કાઠી દરબારના ગામ ભણી ઉપડ્યો. જ્યારે એ સાસતિયા કાઠીના ગામમાં પહોંચ્યો ત્યારે અડધી રાત વીતી ચૂકી હતી. ચારે તરફ જાણે ભેકાર અંધકારમાં લપેટાયેલો સુનકાર ત્યાં આળોટી રહ્યો હોય. લગભગ આખાય ગામમાં એ સમયે સોંપો પડી ચૂક્યો હતો. છતાંય સૌરાષ્ટ્રના સંત એવા સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજન વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને સોંપાના પ્રભાવમાં જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું. એક લોકવાયકા એવી પણ છે કે સાસતિયા કાઠી પોતે પણ તોરલ રાણીના સંપર્કમાં આવ્યા પછી જ સંત બન્યા હતા. ઈ પહેલાં એ પોતે પણ બહારવટીયો જ હતો. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર આંખોવાળી ગજબની ઘોડી હતી. તોરી ઘોડીની ખ્યાતિની વાતો તો ફરતી ફરતી છેક કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને પણ આવી ચૂકી હતી. જેસલે આ જ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય મક્કમ કર્યો. એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા કાઠીના ઘરે જ્યારે બધા ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા માટે અહીં સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો. આવતા વેંત જ જેસલ લપાતો છુપાતો કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા જ ચમકી અને ઉછળતી કૂદતી ઊહાપોહ કરવા લાગી. ઘોડીના આ ઘમસાણમાં એને બાંધેલો લોખંડનો ખિલ્લો જમીનમાંથી ઉખડીને બહાર નીકળી ગયો. રાતના અટાણે ઘોડીને ભડકેલી જોઈને તરત જ તેના રખેવાળે ઘોડીને પકડી અને પંપાડીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી. આ જ સમયે ઘોડારમાં રહેલો જેસલ ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવાના મનસૂબા સાથે ત્યાં જ ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો. રાખવાળની નજર જેસલને ભાપી ન શકી અને એણે અજાણપણે જ ઘોડીના ખિલ્લાને ફરીથી જમીનમાં ખોંપી દીધો અને ઘોડી બાંધી દીધી.
પરંતુ બન્યું એવું કે 1 કિલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીનમાં પેસી ગયો. જો કે આટલી પીડા છતાં જેસલ જાડેજાના મોઢામાંથી એક ઉહકારો પણ ન નીકળ્યો. આમ તોરી ઘોડીને લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી કાઠીરાજના ઘોડારમાં ખીલાથી વિંધાઈ ગઈ. આ ખીલો ખૂંપી ગયા પછી પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતાં પણ પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સિસકારો પણ ના નીકળ્યો અને ઘોડારના ઘાસમાં એ મૂંગો જ પડ્યો રહ્યો. એ દિવસે કદાચ પ્રથમવાર જાડેજાની હાંક ઘોડારના ખીલામાં દબાઈ ગઈ. આ તરફ પાઠપૂજન પૂરું થતાં જ સંત મંડળીનો વ્યક્તિ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળી પડ્યો. સંતનું પણ એવું કે આ પ્રસાદનો થાળ જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી દરેક હાજર વ્યક્તિઓને પ્રસાદ મળી રહે. પણ એ દિવસે જાણે આ સત ડગમગવા લાગ્યું. સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો લાંબો સમય શોધખોળ ચાલી. પણ ત્યાંના તમામ હાજર લોકોને પ્રસાદ મળી ગયા હોવાની સ્પષ્ટતા થતાં આશ્ચર્ય ઉમેલાતું રહ્યું. કારણ કે કોઈ દિવસ નહીં અને આજ કેમનો પ્રસાદ વધ્યો? હાજર લોકો જ્યારે આ વિચારોમાં અટવાઈ ગયા હતા ત્યારે જ ઘોડારમાં સળવળાટ સંભળાયો. ઘોડારમાં અચાનક જ શાંત ઊભેલી ઘોડીએ ફરીથી ઉછળકૂદ શરૂ કરી દીધી. રખેવાળ વિચારોમાં અટવાય એ પહેલાં એણે પણ પ્રસાદનું રહસ્ય સાંભળ્યું એટલે સામાન્ય રીતે શાંત રહેતી તોરી ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જ જોઈએ. એમનેમ ઘોડી આટલી ઉછળકૂદ તો ન જ કરે. એણે તરત જ સ્થિતિની કલ્પના કરી અને ઘોડારમાં પ્રવેશ્યો. સહેજ આમ તેમ જોતા ઘાસના પૂડા નીચે નીતરતું લોહી દેખાયું. અંદર આવીને બધું આમ તેમ વિખેરતા જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને એણે ત્યાં જ વેદના દબાવી પડેલો જોયો. જેસલ જાડેજાના લોહીથી લથપથ હાથ જોઈને જ રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. કારણ કે આટલી વેદના છતાં જેસલ હજુ પણ હથેળીમાં ખૂંપી ગયેલો ખીલો કાઢવાનો પ્રયત્ન કરતો ન હતો. એ વેદના ન સહી શકતા અને લાચાર જેસલને જોઈને ઘોડીના રખેવાળે પણ તેને એમ કરવામાં મદદ કરી. રખેવાળે જેમ તેમ કરીને હાથમાંથી ખીલો કાઢ્યો અને લોહીથી લથપથ જેસલ જાડેજાને કાઠીરાજ પાસે લઈ ગયો. કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહેવા છતાં ઉહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું. જેસલે કહ્યું કે હું કચ્છનો બહારવટીયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? તો જા, એ તારી. એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી, ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ. તોરી ઘોડી એણે પોતાના માણસ સાથે કચ્છ રવાના કરી અને રાણી તોરલ સાથે એ સ્વયં નીકળ્યો. તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. પણ ખૂંખાર બહારવટીયો થઈને આમ છાનો કેમનો હાલે? એ વિચાર સાથે રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કરવાનું વિચાર્યું. આ અપહરણ અને નાના મોટા આખેટ ખેલવાનું એકમાત્ર કારણ હતું તોરલ રાણી પર પોતાની હાંક જમાવવી. જેસલે ત્યાં આવીને ગાયોની તસ્કરી કરવાનું એલાન તો કર્યું પણ તરસી ગાયોના આહિર ગોવાળે કોઈ પણ ભોગે પાણી પાવવાની જીદ પકડી. ત્યારે જેસલે તોરલને સતના પારખા કરાવવા કહ્યું. જેસલ અને તોરલ રાણી ત્યારે ધ્રોણ ગામ પાસે હતા. ગાયોની આ વેદના તોરલ રાણીને સમજાઈ એટલે એણે આહિર જવાનની ઈચ્છા અને સતના પારખા સાટું અલખધણીના મંત્રોચ્ચાર સાથે જેસલને તલવાર જમીનમાં સમાવી દેવા કહ્યું. આ તલવાર મારીને એમને વેરાન વગડામાં પાણી કાઢ્યું અને ગાયોને પણ પાણી પીવડાવ્યું. આ જ સ્થાને જ્યાં પ્રાચીન ધ્રોળ ગામ છે ત્યાં સ્થાન નજીક આજે પણ જેસલ તોરલનું સ્થાનક હયાત છે. એમ કહેવાય છે કે આ સ્થાનક પર વર્ષો વીતી ગયા છતાંય આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે. જો કે સતીના આ સતને જોયા પછી જાડેજો ગાયો લેવાય ન રોકાયો અને તોરલ રાણી સાથે આગળ વધ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયામાર્ગ આવતો હોવાથી જેસલ અને તોરલ બંને જણા વહાણમાં બેઠા. પણ જ્યારે એમનું વહાણ બરાબર મધદરિયે પહોંચવા થયું એટલે એકાએક વાદળા આકાશમાં ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન પણ ફૂંકાવા માંડ્યો. દરિયામાં ભૂતકાળમાં ક્યારેય જોવા જાણવામાં પણ ન આવ્યું હોય એવું વિનાશક તોફાન આવ્યું. ડુંગર જેવા ઊંચા ઊંચા મોજાઓ આમથી તેમ ઉછળવા લાગ્યા.
જાણે કે ગાંડો બનેલો સમુદ્ર રૌદ્ર સ્વરૂપ ધરીને વિનાશ સર્જવા ઊભો થઈ રહ્યો હોય એવો પછાડ લેતો હતો. સાગરના બદલાયેલા અવરૂપ વહાણ મોજાઓ સાથે ડોલમડોલ થવા લાગ્યું. અચાનક જ પલટાયેલો સમુદ્રનો વિનાશક માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે, અને મર્દોનું મર્દન કરનાર જેસલ આ જોઈને ફફડી ઉઠ્યો. એની મર્દાનગીએ જવાબ દઈ દીધો અને એ કાયરની માફક કાંપવા લાગ્યો. આટલી વિનાશકારી પરિસ્થિતિ સર્જાયેલી હોવા છતાં નાવડીની સામે છેડે તોરલ રાણી શાંત અને સ્મિત વેડતા હતા. એમના મુખ પર કોઈ જ પ્રકારનો ક્ષણિક ભય ન હતો, પણ શાંત ઉલટાની અદ્વિતીય તેજસ્વીતા જગમગી રહી હતી. જેસલને તો એક સમયે આ બધું જોઈને એવું લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સાક્ષાત સિદ્ધિશાળી સતી છે. અસીમિત સફરની મોજમાં બેઠેલી તોરલ રાણીમાં જેસલને દેવી શક્તિના દર્શન થવા લાગ્યા. જેસલનું સઘળું અભિમાન સમુદ્રના રૌદ્ર સ્વરૂપ સામે ઓગળીને ક્ષીણ થઈ ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરી. કદાચ હવે આ વિનાશકારી તોફાનમાંથી બચવાનો તોરલ રાણી એકમાત્ર વિકલ્પ હતો. પણ તોરલે જેસલને પૂતે કરેલા પાપોને સમુદ્રમાં ઉઠેલા તોફાનની સાક્ષીએ જાહેર કરવાનું કીધું. ન છૂટકે ડરથી ફફડતો જેસલ ગરીબ ગાયની માફક પોતાના પાપોનો સ્વીકાર કરવા લાગ્યો. આ સ્વીકાર ભાવ સાથે એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન પણ સતના પ્રતાપે શાંત થઈ ગયું. થોડા જ સમયમાં જાણે કે સાક્ષાત કાલભૈરવ એવા કચ્છના આ બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો. જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે સતની સત્યતા અને ભક્તિ લાધી એ જ તો જેસલ તોરલની અમર કથાનો નિચોડ છે. આ કથાના સારને આપણે આપણી જિંદગી ઉજાળવા માટે લઈ શકીએ છીએ. જેસલ જાડેજાના એ સમયકાળમાં હાલનું અંજાર શહેર 7 જુદા જુદા વાસમાં વહેંચાયેલું હતું અને આ વહેંચાયેલા 7 વાસ એ સમયે અજાડના વાસ તરીકે જ ઓળખાતા. અંજારમાં આજે પણ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એ જૂના વખતનું મુખ્ય વાસ હતો. આ સોરઠિયા વાસનું તોરણ વિક્રમ સંમત 1006માં કાઠી લોકોએ બાંધ્યું હતું. એ વાસનો ઝાંપો હાલ પણ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં જ હતો. અંજારની બહાર નીકળતા ઉત્તર તરફ આવેલા આંબલીઓના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીંચોખીંચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં જ શરણ લઈને ડરમુક્ત જીવન પસાર કરી શકતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી, કારણ કે મારફાડ અને લૂંટફાટ એ જ એનો પ્રાથમિક ધંધો હતો. એણે એટલા બધા પાપ કર્યા હતા કે જેનો કોઈ જ પાર ન હતો. પરંતુ ઉપર દર્શાવેલા તોરલ રાણી સાથેના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને પછીના જીવનમાં ભક્તિ દ્વારા સમય ગુજારવા લાગ્યો હતો.